જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સૂર્યનારાયણના વ્રતનો મહિમા અને સૂર્યનારાયણની કથા સાંભળીશું. જે કોઈ આ સૂર્યનારાયણનું વ્રત હૃદયથી કરે છે તેની બધી ઈચ્છાઓ પૂરી થાય છે, શરીર સ્વસ્થ રહે છે, મન પવિત્ર બને છે, મુખનું તેજ વધે છે અને આંખોની જ્યોતિ પણ વધે છે. આ વ્રત કોઈ પણ રવિવારથી શરૂ કરી શકાય છે. વ્રત કરવાના દિવસે સવારે વહેલા ઉઠવું, નિત્ય કર્મથી પરવારી સૂર્યનારાયણના જાપ સાથે સ્નાન કરવું, ઉગતા સૂર્યને દંડવત પ્રણામ કરવો અને એ જ સમયે કેટલા રવિવારનું વ્રત કરવું છે તેનો સંકલ્પ લેવો. આમ તો આ વ્રત 6 માસનું હોય છે. વ્રત પૂરું થયા પછી યથાશક્તિ ઉજવણી કરવી, દાન દક્ષિણા આપવી, અન્નદાન અને વસ્ત્રદાન કરવો. વ્રત જ્યારે પૂરું થાય અને ઉજવણું કરીએ ત્યારે લાડવા બનાવવા. 4.25 શેર ઘઉંનો લોટ લઈ તેમાં 1.25 શેર ઘી નાખવું, 1.25 શેર ગોળ નાખવો, તેના લાડવા કરવા. એક લાડુ રમતા બાળકને આપવું, બીજો ગાયને આપવો, ત્રીજો લાડુ વ્રત કરનારે પ્રસાદી તરીકે લેવો અને બાકીના લાડુ બ્રાહ્મણોને આપવા. મન, કર્મ, વચનથી પવિત્ર રહીને જે આ વ્રત કરે છે તેને આ વ્રત મહાન ફળ આપે છે. આ વ્રત કરનાર નિર્ધન હોય તો ધનવાન બને છે, રિદ્ધિ સિદ્ધિ પામે છે, સુખ સમૃદ્ધિ પામે છે, તેના બધા રોગ અને કષ્ટ દૂર થાય છે. વાંઝિયા હોય તેને સંતાનની પ્રાપ્તિ થાય છે, કુટુંબમાં કજિયા કંકાસ હોય તો તે દૂર થાય છે અને લખ 84ના ફેરામાંથી મુક્તિ મળે છે. તો ચાલો આપણે સૂર્યનારાયણના કથા કહીએ. એક જંગલમાં સૂર્યનારાયણ એની માતા સાથે રહેતા હતા. તેઓની પરણવાની ઉંમર થઈ ત્યારે તેમણે પોતાની સગાઈ થાય એવી ઈચ્છા માતા સામે વ્યક્ત કરી. માતાએ કહ્યું, બેટા, તારી સગાઈ થાય તો મને તો ઘણો જ આનંદ થાય, પણ આ જંગલમાં કન્યા ક્યાંથી શોધવી? સૂર્યનારાયણે કહ્યું, માં, આ જંગલમાં એક રાણીબેન કરીને રહે છે. તેમને રન્ના દે નામની એક અતિ સ્વરૂપવાન પુત્રી છે. તેની સાથે તમે મારા વિવાહ કરો. માતાએ શંકા વ્યક્ત કરી, બેટા, એ લોકો માનશે ખરા? સૂર્યનારાયણ કહે, માને કે ન માને, તમે માગું તો નાખો. સૂર્યનારાયણના માતા રાણીબેન પાસે ગયા અને પોતાના પુત્ર માટે રન્નાદેના હાથની માગણી કરી. ત્યારે રન્નાદેની માતા બોલ્યા, તમારો સૂર્ય તો સવારથી સાંજ ધરતીનો આંટો મારીને સાંજે ઘરે આવે, ત્યાં સુધી શું મારી દીકરી ભૂખી રહે? ના રે બાઈ, તમારે ત્યાં ભૂખ્યા રહેવા માટે મારે દીકરી નથી દેવી. સૂર્યની માતા તો અતિશય નિરાશ થઈ ગયા અને ઘરે આવીને સૂર્યનારાયણને બધી વાત કરી. ચતુર સૂર્યનારાયણ બધું સમજી ગયા. સવાર પડી અને સૂર્યનારાયણ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી જ રહ્યા હતા ત્યારે જતાં જતાં માતાને કહ્યું, માં, આજે રન્નાદેની માતા તારી પાસે તાવડી માગવા માટે રન્નાદેને મોકલશે. તું જ્યારે તાવડી આપે ને ત્યારે એની માતાને કહેવડાવજે કે જો ઠીકરી ભાંગશે ને તો દીકરી લઈશ, જોજે હા માં, ભૂલ ન થાય. માતાને સૂચના આપીને સૂર્યનારાયણ નીકળી ગયા. બપોરનો સમય થયો. સૂર્યનારાયણે વનમાં એવો તાપ મૂક્યો કે પશુ, પક્ષી, માનવ, દાનવ બધા અકળાવા લાગ્યા. એવામાં વાવાઝોડું ફૂંકાયું. પવન જોર જોરથી વાવા લાગ્યો. રાણીબેનના ઘરના છાપરાના માથેથી નળિયા ઉડવા માંડ્યા અને એક નળિયું બરાબર તાવડી પર પડ્યું અને તાવડીના કટકે કટકા થઈ ગયા. રાણીબેને રન્નાદેને કહ્યું, જા સૂર્યની માતા પાસેથી તાવડી લઈ આવ. તાવડી હોય તો જ રોટલા થાય. રન્નાદેએ જઈને સૂર્યનારાયણની મા પાસે તાવડી માંગી. સૂર્યની માએ કહ્યું, તાવડી તો આપું, પણ પહેલાં તારી માતાને પૂછી આવ કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ. રન્નાદે તો પોતાની માતાને પૂછવા ગઈ. ત્યારે રાણીબેને કહ્યું, અરે તું તારે હા પાડી દેને, એમ થોડી કઈ તાવડી ભાંગવાની છે. રન્નાદે પાછી સૂર્યની માતા પાસે આવી અને કહે,
મારી માતાને તમારી શરત મંજૂર છે. હવે ઝટથી તાવડી આપો. સૂર્યની માતાએ તાવડી આપી. તાવડી લઈને રન્નાદે ઘેર આવી અને રોટલા ઘડવા બેઠી. રોટલા થઈ ગયા એટલે મા દીકરી જમવા બેઠા અને જમી પરવારીને રન્નાદે તાવડી પાછી આપવા માટે સૂર્યનારાયણને ઘેર જવા માટે નીકળી. અડધા રસ્તે પહોંચી જ છે કે ત્યાં રસ્તામાં 2 સાંડ લડી રહ્યા હતા. રન્નાદેને વિચાર આવ્યો, આમ જાઉં કે તેમ જાઉં. ત્યાં તો સાંડ લડતા લડતા એની સામે જ આવી ગયા અને રન્નાદેને અડફેટમાં લઈ લીધી. રન્નાદેના હાથમાંથી તાવડી પડી ગઈ અને તેના કટકા થઈ ગયા. રન્નાદે તો રડતી રડતી પોતાની માતા પાસે ગઈ અને કહે, માં, તાવડી તૂટી ગઈ. એની માં સૂર્યનારાયણની માતા પાસે ગઈ. ત્યારે સૂર્યનારાયણની માતા તરત બોલી, તમે અફસોસ કરો કે ન કરો, મેં તો કહ્યું હતું ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ. હવે તમે તમારે વચન પાળો અને દીકરીની સગાઈ કરીને જ જાઓ. રાણીબેનને તો હવે કોઈ રસ્તો રહ્યો ન હતો. મન મનાવીને એમણે પોતાની દીકરીની સગાઈ સૂર્યનારાયણ સાથે કરી અને મોં મીઠું કરીને ઘરે ગયા. ઘરે જઈને રાણીએ પોતાની દીકરી રન્નાદેને આ વાત કહી. રન્નાદે તો ખુશ થઈ ગઈ. જ્યારે સૂર્યએ આ વાત સાંભળી ત્યારે એમના તો આનંદનો પાર ન રહ્યો. સૂર્યનારાયણે માતાને કહ્યું, માં, જાઓ, રન્નાદેની માને કહો કાલે સૂર્ય રન્નાદેને પરણવા આવશે. સૂર્યનારાયણની માતાએ રાણીબેન પાસે જઈને સંદેશો આપ્યો. રાણીબેને કહ્યું, મારાથી 1 દિવસમાં પહોંચી વળાય એમ નથી. ત્યારે સૂર્યનારાયણની માતાએ કહ્યું, તમે કોઈ વાતની ચિંતા ન કરો, બધું મારા સૂર્ય પર છોડી દો. બીજા દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા નીકળ્યા. રાણીના નડિયા વગરના છાપરાના માથેથી પસાર થયા ત્યાં તો એ જગ્યાએ મોટો મહેલ ઊભો થઈ ગયો. બધું રાચરચીલું આવી ગયું. કોઈ વાતની ખોટ ન રહી. બીજા દિવસે સૂર્યનારાયણ અને રન્નાદેના લગ્ન થયા. રાણીએ યથાશક્તિ પહેરામણી આપી. સૂર્યનારાયણનો સંસાર શરૂ થયો. દરરોજ સવાર થાય ને સૂર્યનારાયણ ઘેરથી નીકળી જાય અને છેક સાંજે આવીને જમે. પછી જ રન્નાદે જમે. પતિવ્રતા સ્ત્રી પોતાની પતિને જમાડ્યા વગર જમે નહીં. આ રન્નાદેનો નિત્યનો નિયમ. તેથી કરીને રન્નાદેનું શરીર દિવસે દિવસે સુકાવા લાગ્યું. એક દિવસ રન્નાદેની માતા દીકરીની ખબર લેવા માટે ઘરે આવી. દીકરીનું સુકાઈ ગયેલું શરીર જોઈને એને તો ચિંતા થઈ ગઈ. કહે, હે દીકરી, તારું શરીર સુકાઈ કેમ ગયું છે? તને શું દુઃખ છે? રન્નાદે કહે, મને કોઈ દુઃખ નથી માં, પણ સૂર્યનારાયણ મળસ્કે જ પ્રદક્ષિણા કરવા ચાલ્યા જાય. છેક સાંજે પાછા આવે. એ જમે પછી જ હું જમું. આ સાંભળી માતાએ રાણીને કહ્યું, બેટી, તું એમ કરજે, સવારે સાકરનું પાણી સૂર્યનારાયણને પીવડાવી દેજે, પછી તું જમી લેજે. બીજા દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા તૈયાર થયા. ત્યારે રન્નાદે કહે, પ્રભુ, આજથી તમે સાકરનું પાણી પીને જ જજો. રન્નાદેની વાત સાંભળીને સૂર્યદેવ કહે, આ તમે શું કહી રહ્યા છો? જ્યાર સુધી હું આખી ધરતી પરના જીવ માત્રને પૂરું ન પાડી દઉં ત્યાં સુધી મારાથી તો પાણી પણ ન પીવાય. આમ કહી સૂર્યનારાયણ તો નીકળી ગયા. પતિની વાત સાંભળી રન્નાદે વિચારમાં પડી ગયા. એમને થયું, મારા સ્વામીએ જે વાત કરી એ ખરેખર સાચી હશે? આ વાતનું પારખું તો કરવું જોઈએ. આમ વિચારી રન્નાદેએ જમીન પર પડેલી એક કીડીને ઉઠાવી અને દાબડીમાં ભરી દીધી અને દાબડી પાણિયારા પાસે મૂકી દીધી. સાંજે સૂર્યનારાયણ થાક્યા પાક્યા ઘેર આવ્યા અને રન્નાદેને કહ્યું, ચાલો જમી લઈએ. ત્યારે રન્નાદે હસતા હસતા બોલ્યા, તમે નવખંડ પૃથ્વી પરના બધા પ્રાણીઓને પૂરું પાડી દીધું? સૂર્યનારાયણ કહે, હા, તમે કેમ આવું પૂછો છો? રન્નાદે હસતા હસતા બોલ્યા, ખોટી વાત છે. હજુ એક જીવ ભૂખ્યો રહી ગયો છે, હું તમને દેખાડું. આમ કહી તેઓ પાણિયારા પાસે મૂકેલી દાબડી લઈ આવ્યા. ખોલીને જોયું તો શું જુએ છે? તેમના ચાંદલાના ચોખાનો એક દાણો અંદર પડી ગયેલો હતો અને કીડી એ દાણો ખાઈ રહી હતી. આ જોઈ રન્નાદે ચકિત થઈ ગયા. સૂર્યનારાયણ કહે, જોઈ લો રન્નાદે, કીડીથી માંડીને કુંજર સુધીનાને
અન્ન આપવાનો મારો ધર્મ છે. આજે તમે મારા પર શંકા કરી છે, માટે મારો તમને શ્રાપ છે. તમે રાંધો તોય ઓછું પડજો, ભૂખ્યાને ભડભડતા રહેજો. આવો શ્રાપ આપીને સૂર્યનારાયણ જમવા બેઠા. એક કોળિયો માને માટે રાખ્યો, એક કોળિયો રન્નાદેને માટે રાખ્યો અને બાકીનું જમી લીધું. સાસુ વહુએ એક એક કોળિયાથી પેટ ભર્યું. આમ ઘણા દિવસ વીત્યા. સૂર્યનારાયણના માતા દુઃખી થઈ ગયા. એક દિવસ માતા સૂર્યનારાયણને કહે, બેટા, તારો અપરાધ વહુએ કર્યો છે, પણ મેં તારો એવો કયો અપરાધ કર્યો છે કે તારી માને પણ એક કોળિયો જ ખાવો પડે? જો કોઈ અપરાધ કર્યો હોય તો તેના નિવારણનો ઉપાય બતાવો. આ સાંભળી સૂર્યનારાયણને ઘણું દુઃખ થયું. તેઓ બોલ્યા, માં, તો પછી તમે અને રન્નાદે મારું વ્રત કેમ નથી કરતા? આમ કહી સૂર્યનારાયણે વ્રત કરવાની સંપૂર્ણ વિધિ સમજાવી. માં અને રન્નાદેએ સૂર્યનારાયણનું 6 મહિનાનું વ્રત કર્યું, પછી ઉજવણું કર્યું અને એ વખતે અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા રામ લક્ષ્મણ આવી ચડ્યા હતા. તેમને જમાડ્યા. હવે તો તેઓ થોડું રાંધે તોય વધે અને થોડું જમે તોય ધરાઈ જાય. સૂર્યનારાયણના વ્રતના પ્રતાપે બધું સંકટ દૂર થયું. રામ લક્ષ્મણે રન્નાદેના ઘેર જમી લીધું અને પછી કુટીરે આવ્યા. ત્યારે સીતાજી પણ સૂર્યનારાયણનું વ્રત કરતા હતા. તેઓ બોલ્યા, તમે તો જમીને આવ્યા, હવે મારે વાર્તા કોને કહેવી? વાર્તા કહેવા વગર તો હું જમું નહીં. શ્રી રામજી કહે, આ વનમાં એક રબારણ રહે છે. તેનો એકનો એક દીકરો ગુજરી જવાથી એ બિચારી હજુ પણ ભૂખી છે. તમે ત્યાં જઈને એને વાર્તા સંભળાવો. સીતાજી રબારણને ત્યાં ગયા અને સૂર્યનારાયણની વાર્તા સંભળાવી. વાર્તા પૂરી થતાં જ શું ચમત્કાર થયો! રબારણનો મૃત્યુ પામેલો દીકરો સજીવન થઈ ગયો. આ જોઈ રબારણના આનંદનો પાર ન રહ્યો. એ સીતાજીના પગમાં પડી ગયા અને સીતાજી પાસેથી વ્રતની વિધિ જાણી અને તે પણ વ્રત કરવા લાગી. હે સૂર્યનારાયણ દેવ, તમે જેમ આ બધાને ફળ્યા તેમ વ્રત કરનાર અમ સર્વને ફળજો. જય શ્રી કૃષ્ણ. જય સૂર્યનારાયણ દેવ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.